શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોરમાં આચાર્ય શ્રી ભરતકુમાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં તાલુકા પંચાયત વડોદરામાંથી આવેલ પ્રતિનિધિશ્રીઓ અને શ્રી બળિયાદેવ કેળવણી મંડળ પોરના સભ્ય શ્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। યુવા દિન નિમિત્તે વિવિધ રમતો જેવી કે ગિલ્લી દંડા, સંગીત ખુરશી, સત્તોડિયું, દોરડા ખેંચ વગેરે વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી। કન્વીનર શ્રી અરવિંદભાઈ ચૌધરીએ સુંદર આયોજન કર્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ રુચિ વધે, વિવિધ પુસ્તકો, લેખકોથી તેઓ પરિચિત થાય એવા ઉમદા હેતુથી પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનને શ્રી બળિયાદેવ કેળવણી મંડળ પોરના સભ્ય શ્રી અશ્વિનભાઈ પટેલના વરદ હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક પુસ્તક પ્રદર્શન નિહાળી પુસ્તકો વિશે માહિતી મેળવી હતી। કન્વીનર શ્રી શાંતિલાલ રબારીએ પ્રદર્શનનું સુંદર આયોજન કર્યું હતું। ત્યારબાદ વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાંથી ઉપસ્થિત રહેલા શ્રી નરેન્દ્રભાઈ શ્રીમાળી તથા રંજનબેન કાળીવાળાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે સ્વામીજીના જીવનની ઝાંખી કરાવતા વક્તવ્ય અને વ્યસન મુક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો। પ્રાસંગિક પ્રવચનમાં શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને સ્વામીજીના પ્રેરક પ્રસંગો જણાવ્યા હતા અને દરેકે પોતાના જીવનમાં તે ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ એવી આશા વ્યક્ત કરી હતી। વક્તૃત્વ સ્પર્ધામાં કુલ 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમ પટેલ પ્રેમ ધોરણ 10A, દ્વિતીય ક્રમ ઝવેરી હિમાની ધોરણ 9B અને તૃતીય ક્રમ ધામેચા શ્રેય ધોરણ 10B પ્રાપ્ત કર્યો હતો। વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા આરોગ્ય વિભાગ વડોદરા તરફથી સ્કૂલ બેગ પુરસ્કાર રૂપે આપવામાં આવી હતી। કાર્યક્રમના કન્વીનર તરીકે શ્રીમતી હેતલબેન એન ડુમસવાલાને સુંદર કામગીરી કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।